ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 22મી મે સુધી રાજ્યના છૂટાછવાયા વરસાદમાં આગાહી કરવામાં આવી છે. તો આજરોજ સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ મધ્ય ગુજરાતના 10 જિલ્લા મળી કુલ 13 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં ગરમીની વાત કરીએ તો આજરોજ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. તો આજરોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તો પ્રદેશના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.